નમસ્કાર. ધોળકા એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી શિવશાસ્ત્રી અધ્યાપન મંદિરની અધ્યાપિકા હું શ્રી ગીતાબેન જી મહંત. કોર્સ 4 ગુજરાતીમાં પ્રાવીણ્ય સજ્જતાના આજના આ તાસમાં સર્વ તાલીમાર્થી બહેનોને આવકારું છું. તાલીમાર્થી બહેનો, આજે આપણે આજના આ તાસમાં ગુજરાતી સાહિત્યના પદ્ય સ્વરૂપો વિશેનો અભ્યાસ કરીશું. પ્રકરણ 2 ગુજરાતી ભાષાનો ઇતિહાસ અને સાહિત્ય સ્વરૂપો અંતર્ગત ગુજરાતી સાહિત્ય પદ્ય સ્વરૂપોમાં આજે આપણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના પદ્ય સ્વરૂપો અંતર્ગત મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના પદ્ય સ્વરૂપોનો અભ્યાસ કરીશું. પ્રાચીન અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું મોટે ભાગે પદ્ય સ્વરૂપમાં ખેડાણ થયું છે, જેમાં રાસ, રાસો, પ્રબંધ, આખ્યાન, પદ્યવાર્તા, છંદ, ફાગ, બારમાસા, કોયડો, પહેલિકા, છપ્પા, ગરબી, ગરબો, પદ, ભજન, પ્રભાતિયા, દોળ, કાફી, ચાપકા, મુક્તક, સુભાષિત, ઉખાણા વગેરે કાવ્ય સ્વરૂપો મધ્યકાલીન સમયમાં લખાયા છે. તેમાંના કેટલાક સાહિત્ય સ્વરૂપોનો અહીંયા આપણે પરિચય કેળવીશું. પદ શબ્દનો ઉલ્લેખ જ આપણને સંસ્કૃત કવિ જયદેવના ગીત ગોવિંદમાંથી પ્રાપ્ત થાય છે, જેમાં પદનો અર્થ પંક્તિ કરવામાં આવે છે. મધ્યકાળમાં પદ કાવ્યના સ્વરૂપમાં મળે છે. પદ એટલે ટૂંકું, સાદું, ગેય ઉર્મી કાવ્ય. પદની ઉત્પત્તિનું સ્થાન મૂળ ઉર્મિઓ છે, એટલે કે ભાવ છે. પદને અર્વાચીન કાવ્ય સંજ્ઞા આપવી હોય તો પદને ઉર્મી કાવ્ય કહી શકાય. અહીંયા આપણે પદનું એક ઉદાહરણ લઈશું. જીવને શ્વાસ તણી સગાઈ, ઘરમાં ગળી ન રાખે ભાઈ. હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોને. પ્રસ્તુત ઉદાહરણ પદનું છે. તે સિવાય નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તે જ હું શબ્દ બોલે જેવા પદરચનાઓ પ્રસિદ્ધ પદરચનાઓના ઉદાહરણ અહીંયા પ્રાપ્ત થયેલ છે. તે સિવાય નરસિંહ, મીરા, ધીરો, ભોજા ઉપરાંત નાકર, પ્રેમાનંદ અને ભાલણ અને દયારામે પણ કેટલાક પ્રસિદ્ધ પદરચનાઓ કરેલ છે. ત્યારબાદનો બીજો સાહિત્ય સ્વરૂપ છે પ્રભાતિયા. પ્રભાતિયા એટલે જ પ્રભાતે ગવાતા ગીતો એટલે પ્રભાતિયા. સવારના ઉઠતા જ પ્રભુ સ્મરણથી રોજનું દૈનિક કાર્ય શરૂ કરતા ગવાતા ગીત તે પ્રભાતિયા. નરસિંહ મહેતાના ઝૂલણા બંધમાં લખાયેલ પ્રભાતમાં ગાવાના પદ એટલે પ્રભાતિયા. પ્રભાતિયું આમ તો પદનો જ એક પ્રકાર છે. તેના ઢાળ અને ગાવાના સમયને કારણે અલગ પ્રકારમાં તે સ્થાન પામેલ છે. જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેનુમાં કોણ જાશે. તેમની પ્રસિદ્ધ પ્રભાતિયા છે. નિંદ્રાને પરહરી, સમરવા શ્રીહરી, એક તું એમ કહેવું. રાત રહે જાહેર પાછલી ખટગડી, સાધુ પુરુષે સૂઈ ન રહેવું. નરસિંહના પ્રસિદ્ધ પ્રભાતિયા છે. તે સિવાય લગ્ન ગીતને લગતું એક સુંદર પ્રભાતિયાનું ઉદાહરણ અહીંયા પ્રસ્તુત કરવામાં આવ્યું છે. સૂરજ ઉગ્યો રે કેવડિયાની ફણસે કે વાહણેરા ભલે વાયા રે. આવા પ્રસિદ્ધ પ્રભાતિયાના ઉદાહરણો અહીંયા પ્રસ્તુત કરવામાં આવ્યા છે. તાલીમાર્થી બહેનો, આપણે તે યાદ રાખીશું. પરીક્ષા અંતર્ગત તમને જે તે સાહિત્ય સ્વરૂપો ઉદાહરણ પૂછવામાં આવે તો આપણે આવા ઉદાહરણો યાદ રાખવાના છે.
ત્યારબાદ ત્રીજો સાહિત્ય સ્વરૂપ છે ભજનનો પ્રકાર. ભજનનો પ્રકાર એ મધ્યકાલીન યુગમાં અતિ પ્રચલિત અને વ્યાપક છે. ઈશ્વર સ્તુતિના, જગતના મિથ્યા ભાવના, પરબ્રહ્મની મહત્તાના તથા ભવ્યતાના, આત્મા પરમાત્માના એક્યના, ઈશ્વર સાથેની એકાકાર ભાવથી અનુભવાતી આનંદ મૂર્છાના અને અપ્રતમ શ્રદ્ધા ભાવોને અહીંયા ભજનમાં આલેખાયા છે. પ્રસ્તુત ભજન પ્રકારના આપણે સુંદર ઉદાહરણો જોઈએ. આમાંના કેટલાક ભજનો તો ગુજરાતી ફિલ્મરાઇઝ પણ થયેલા છે. ઉદાહરણ તરીકે આપણે ભજનના ઉદાહરણો જોઈશું. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જેમાં ઈશ્વરનું એક જ સ્વરૂપની વાત કરવામાં આવી છે. તેમજ જૂનું તો થયું રે દેવળ, જૂનું તો થયું, મારો હંસલો નાનો ને દેવળ, જૂનું તો થયું, જેમાં જગતના મિથ્યાપણાના ભાવની વાત કરવામાં આવી છે. રામ રાખે તેમ રહીએ ઓધવજી, રામ રાખે તેમ રહીએ, જેમાં ઈશ્વર પ્રત્યેની અપ્રતમ શ્રદ્ધાની વાત કરવામાં આવી છે. ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના, કરો કોટી ઉપાયજી. પ્રસ્તુત ભજનમાં વૈરાગ્યને લગતા ભાવની વાત કરવામાં આવી છે. ભજનમાં જ્યારે સંગીતનું તત્વ ઉમેરાય છે ત્યારે તે વધારે જીવંત લાગે છે. તો આવા ભજન એ મધ્યકાલીન યુગમાં કદાચ સૌથી વધારે ખેડાયેલો સાહિત્ય પ્રકાર છે. મધ્યકાલીન યુગમાં મોટાભાગે જે પણ સાહિત્ય રચનાઓ થઈ તે ઈશ્વરને ધ્યાનમાં રાખીને, એટલે કે ઈશ્વરની પ્રસ્તુતિના સંદર્ભમાં થયેલી જોવા મળે છે. ત્યાર પછીનો સાહિત્ય પ્રકાર છે સુભાષિત. સુભાષિતનો અર્થ જ થાય છે સુભાષિત, એટલે કે સારું બોલવું, એટલે કે સુષ્ઠુ ભાષિત, સુંદર રીતે બોલાયેલ વિચાર. સુભાષિતમાં સચોટ અને ધારી અસર પહોંચાડવાની અજબ શક્તિ હોય છે. સંસ્કૃતમાંથી ગુજરાતીમાં ઉતરી આવેલો આ સાહિત્ય પ્રકાર છે, જેમાં નાની નાની પંક્તિઓ કે સુંદર નાની નાની રચનાઓમાંથી ઘણો જ મોટો ગર્ભિતાર્થ આપણને પ્રાપ્ત થાય છે. જેના ઉદાહરણો આપણે જોઈએ તો પાન પદારથ સુઘડ નર, વણતોલ્યા વેચાય. પાન પદારથ સુઘડ નર, વણતોલ્યા વેચાય, જેમ જેમ ભૂમિ પાલટે તેમ મૂલ મોઘેરા થાય. પ્રસ્તુત સુભાષિતમાં પાન, નર અને નરનું અહીંયા ઉદાહરણ આપીને નાનકડા સુભાષિતમાંથી એક મોટો વિચાર પ્રગટ કરવામાં આવેલો છે. મુક્તક એટલે જેનો અર્થ જ થાય છે મોતી. મુક્તક એટલે મોતી. કાવ્યનું પાણીદાર મોતી જે નાનકડું કાવ્ય રસ, વેગ, ચોટ અને ચમત્કારથી રસિકને પાણીદાર લાગે છે. એક પાણીદાર મોતીના જે ગુણો હોય તેવા એ મોતીસમ નાનકડા કાવ્યની અંદરથી આપણને રસ, વેગ અને ચોટ અને ચમત્કાર ભાવનો આપણને આવિર્ભાવ થાય છે. બહુ જ અલ્પ ક્ષણોમાં તે કાવ્યનો રસાસ્વાદ કરાવી શકે એ એની વિશિષ્ટતા છે. મુક્તક દ્વારા લોકો પોતાના અનુભવો ટાંકતા હોય છે, ઉપદેશ આપતા હોય છે, પ્રબળ ઉર્મિ કે સુંદર વિચારનું નિરૂપણ કરતા જોવા મળે છે. રુજુ શબ્દચિત્રો કે અર્થચિત્રો આલેખતા અને રાજા કે પોતાના આશ્રયદાતાની પ્રશસ્તિ કરતા ચાર ચરણ અને ચમત્કાર વિચાર એ મુક્તકનું મુખ્ય લક્ષણ છે. મુક્તક મુખ્યત્વે દુહા કે સોરઠામાં જોવા મળે છે. ઉદાહરણ તરીકે અહીંયા આપેલું છે શુકા પર્ણો વન ગજવતા શાંત લીલા સદાએ. અર્થાત અહીંયા
છીંછરા મનુષ્યો અને શાંત અને બુદ્ધિશાળી મનુષ્યની સરખામણી કરતાં કહેવામાં આવ્યું છે કે છીંછરા મનુષ્યો અક્ષર બફવાટ કરતા જોવા મળે છે, જ્યારે વિદ્વાન મનુષ્યો શાંત રહીને કાર્ય કરતા જોવા મળે છે. તો આ રીતે નાનકડા કાવ્યમાંથી રસ, વેગ, ચોંટ અને ચમત્કારની આપણને પ્રાપ્તિ થાય છે. તો કહેવાય મુક્તક. ત્યાર પછીના સાહિત્ય પ્રકાર આપણો છે ઉખાણું. લોક અનુભવમાંથી જ ઉખાણાનો જન્મ થયો છે. અનુભવમાંથી કાળક્રમે રૂઢ થયેલા લોકવચનો એટલે કે ઉખાણા, તેનો સર્જક લોકસમૂહ છે. તેથી ઉખાણાને લોકોક્તિ પણ કહે છે. ઉખાણાનું બીજું નામ લોકોક્તિ. અહીંયા આપણે ઉખાણાના કેટલાક ઉદાહરણ જોઈશું. વનવગડામાં ડોસો કેળ બાંધીને સૂતો, જેનો જવાબ છે પૂળો. બીજું ઉદાહરણ છે રાતા રાતા રતનજી ઉપર લીલા પાન, મૂળાના તો સગાવાય ને અથાણામાં માન. પ્રસ્તુત ઉખાણાનો જવાબ છે ગાજર. તો આ રીતે બાળ બુદ્ધિને કે જનમાનસની બુદ્ધિને કસતા ઉખાણાઓ પણ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો એક અનોખો પ્રકાર છે. ત્યાર પછીનો બીજો એક પ્રકાર છે છપ્પા. છપ્પા માત્રામેળ છંદનો જ એક પ્રકાર છે. તેમાં 6 પદ એટલે કે 6 પંક્તિ રહેલ છે, તેથી તે છપ્પઈ છંદ નામથી ઓળખાય છે. 4 પદ રોળા છંદના અને 2 પદ ઉલ્લાસ છંદના હોય છે. નીતિ અને વ્યવહારના બોધને છપ્પામાં રજૂ કરવામાં આવે છે. પહેલા 4 પદમાં એક વિચાર રજૂ કરવામાં આવે છે અને બાકીના 2 પદમાં ઉપસંહાર રજૂ કરાય છે. અખાના છપ્પા 6 કે 8 પંક્તિઓમાંનો ચોપાઈ સમૂહનું ઉદાહરણ છે. અખાએ છપ્પામાં કટાક્ષનો ઠેક ઉપયોગ કર્યો છે, તો ધીરાની અવળવાણી છપ્પામાં રજૂ થયેલી જોવા મળે છે. અહીંયા આપણે એક ઉદાહરણ લઈશું. એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ. તિલક કરતા 53 થયા, જપમાળાના નાકા ગયા. ગુરુ કીધામે ગોકુલનાથ, ગરડા બળદને ઘાલી નાથ. ઊંડો કૂવને ફાટી બોક, શીખ્યું સાંભળ્યું સર્વે ફોક. પ્રસ્તુત છપ્પાની અંદર મનુષ્ય જે પથ્થરને ભગવાન ગણીને જેના પૂજન પાછળ જે આંધળી શ્રદ્ધા સેવે છે તેની વાત કરવામાં આવી છે. તેમજ મનુષ્યનું શ્રદ્ધાપૂર્વક પ્રભુને ન પચતા અંધશ્રદ્ધામાં જે સેવે છે તેની વાત કરવામાં આવી છે. ત્યાર પછીનો પ્રકાર છે આખ્યાન. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો સૌથી મહત્ત્વનો આ કાવ્ય પ્રકાર એટલે આખ્યાન. આખ્યાન શબ્દ સંસ્કૃત આ વત્તા ખઈ એટલે કે ખ્યા પરથી આવ્યો છે, જેનો અર્થ જ થાય છે માળીની કથા કેવી. આખ્યાન એટલે કે માળીની કથા કેવી. મૂળ તો આખ્યાન એટલે પૌરાણિક પ્રસંગનું સાભિનય કથાગાન એટલે કે સારા અભિનય સાથેનું કથાગાન. આખ્યાન એક વર્ણનાત્મક કાવ્ય છે. તેનું કદ મધ્યમ હોય છે, એટલે કે મહાકાવ્યથી નાના સ્વરૂપનું. ઉર્મી કાવ્ય જેટલું નહીં અને મહાકાવ્ય જેટલું વિસ્તૃત પણ નહીં એવું આખ્યાનનું કદ હોય છે. આખ્યાન એ કડવાબદ્ધ કાવ્ય છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના મુખ્ય આખ્યાન કવિઓ તરીકે વાલણ, પ્રેમાનંદ, ગિરધર અને સામળની કૃતિઓ પ્રસિદ્ધ છે. જેમાં પ્રેમાનંદ વિશેની કેટલીક શરૂઆતની પંક્તિઓ જોઈએ. તેમની પરિચય કેળવતું. છે વીર ક્ષેત્રે વડોદરું ગુજરાત મધ્યે ગામ, ચતુર્વર્ષી જ્ઞાત બ્રાહ્મણ કવિ પ્રેમાનંદ નામ. ઉદર નિમિત્તે પરદેશ કીધો, સેવ્યું નંદ દરબાર. એ તેમના
પ્રેમાનંદ ઋષિનું સુંદર પરિચય આખ્યાનની શરૂઆતમાં કેળવવામાં આવ્યો છે, જેનું ઉદાહરણ અહીંયા રજૂ થયેલ છે. તે સિવાય 9મો સાહિત્ય પ્રકાર છે આપણો ગરબો ગરબી. ગરબો શબ્દ વલ્લભ મેવાડાએ રચેલ માતાજીના ગરબા પરથી જ પ્રચલિત થયો છે. ગરબો શબ્દ સંસ્કૃત ગર્ભદીપ ઉપરથી ઉતરી આવેલો છે, જેનો અર્થ માટીના ઘડાની અંદર મૂકેલો દીવો. આ છિદ્રવાળા ઘડાને ગુજરાતમાં ગરબો કહે છે. માં પાવાતે ગઢથી ઉતર્યા મહાકાળી રે. તે સિવાય અનેક ગરબાઓ ગુજરાતમાં ખૂબ જ પ્રસિદ્ધ છે. ગરબા એ ગુજરાતની એક આગવી ઓળખ છે. તે સિવાય ગોરંધારી રે રાતલડીમાં નિશ્ર્યા ચાર અસવાર એ પ્રસિદ્ધ મા શક્તિની પ્રશસ્તિ કરતા ગરબાઓ છે. મોટે ભાગે દેવી ભક્તિ સાથે સંબંધ ધરાવે છે, જેમ કે મહાકાળીનો ગરબો, શણગારનો ગરબો, આનંદનો ગરબો, વલ્લભ મેવાડાના ગરબા પ્રસિદ્ધ છે. ગરબીમાં એક જ વિષય આલેખાયેલા હોય છે એવા દ્રષ્ટાંતો પણ છે. કૃષ્ણની બાળલીલા. દયારામે ગરબી તેમજ ગરબામાં કૃષ્ણ બાળલીલા વર્ણવેલી છે. ગરબી વૈષ્ણવ સંપ્રદાયના કૃષ્ણલીલા સાથે જોડાયેલ સાહિત્યનો પ્રકાર છે, જેમ શ્યામ રંગ સમીપે ન જાવું તેમજ ઝઘડો લોચન મનનો રસ્યો તે જનનો તે દયારામની ગરબી છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ગરબી ક્ષેત્રે એટલે કે ગરબી સાહિત્ય સ્વરૂપ ક્ષેત્રે દયારામનું નોંધપાત્ર પ્રદાન ગણાય છે. તેમજ મધ્યકાલીન સાહિત્યના અંતમ કવિઓમાં જેમનું નામ લેવામાં આવે છે તેવા દયારામ, જે ગરબી સાહિત્ય ક્ષેત્રે સારું એવું ખેડાણ કરેલું છે. તાલીમાર્થી બહેનો, આજના આ તાસમાં આપણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના પ્રકારો વિશેની સમજણ કેળવી. તો ચાલો એક વખત આપણે સમજી લઈએ કે આજના આ તાસમાં આપણે કઈ કઈ વાત કરી છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના પદ્ય સ્વરૂપો વિશેની વાત કરી, જેમાં આપણે પદ, બીજો સાહિત્ય પ્રકાર છે પ્રભાતિયા, ત્રીજું છે ભજન, ચોથું છે સુભાષિત, પાંચમું છે મુક્તક, છઠ્ઠું છે ઉખાણું, સાતમું છે છપ્પા અને આઠમું છે આખ્યાન અને નવમું છે ગરબો ગરબી. આમ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના પ્રખ્યાત અને પ્રસિદ્ધ એવા સાહિત્ય સ્વરૂપો વિશેની આપણે માહિતી કેળવી. આશા છે કે તમને આ તાસમાં સારી એવી સમજ કેળવી હશે. નમસ્કાર. ફરી મળીશું બીજા એક મહત્ત્વના મુદ્દાની ચર્ચા અને સમજ સાથે.